નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના નિવૃત્ત કર્મચારી બહેન તંત્રના પ્રતાપે ભિક્ષાવૃત્તિ કરી પોતાના જીવન નિર્વાહને ચલાવવા માટે મજબૂર બન્યા છે। વડોદરા કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ચોથા વર્ગના કર્મચારી સંઘ દ્વારા 570 કર્મચારીઓને કાયમી કરવાની માંગણી સાથે હડતાલ આંદોલન શરૂ કર્યું છે। જો કે આંદોલન દરમિયાન જાણવા મળ્યું છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ચોથા વર્ગમાં કાર્ય કરી નિવૃત્ત થયેલ એક બેન પોતાના જીવન નિર્વાહ માટે ભિક્ષાવૃત્તિ માટે મજબૂર બન્યા છે। સંવેદના વિહીન તંત્રની કામગીરી કેવા પ્રકારની છે તે તો આ દ્રશ્યો જ બતાવે છે। જાણવા મળ્યા મુજબ આ બહેન ખાસા વર્ષોથી આ પ્રકારે અલગ અલગ 4 રસ્તા ઉપર ઊભા રહી લોકો જે કંઈ આપે તેનાથી પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે। એસી કેબિનોમાં બેઠા બેઠા મોટી મોટી વાતો કરતા સત્તાધીશો અધિકારીઓની અસંવેદનશીલતાનો આ બનાવ સંવેદનશીલ લોકોની આંખમાં અશ્રુ લાવી દે છે। જે સંસ્થા માટે પોતાની આખી જિંદગી આપી દીધી હોય તેમને નિવૃત્ત જીવન દરમિયાન આમ દર ભટકવું પડે છે। નેતાઓની પેન્શન વધારવાની હોય તો પક્ષ વિપક્ષ બધા સહેમત બની જાય છે, પણ કર્મચારીઓની મહેનત બાદ પણ આ ઉંમરે આંદોલન પોતાના હક માટે કરવું પડી રહ્યું છે। કર્મચારીઓનું કહેવું હતું કે 570 કર્મચારીઓને હાલ કોર્ટમાં કેસ ચાલુ હોવા છતાં પણ સમિતિએ ચોથા વર્ગના 4 કર્મચારીઓ કે જેઓ પટાવાળા હતા તેઓને ડ્રાઈવર તરીકે ત્રીજા વર્ગમાં બઢતી આપી કાયમી કરી દીધા છે। એમાં પણ એક કર્મચારી નિવૃત્ત થતાં તેને પેન્શન મળવાનું ચાલુ થયું છે। કોર્ટમાં કેસ ચાલુ હોવા છતાં જો આ 4 કર્મચારીઓ કાયમી કરી શકાતા હોય તો પછી તે પ્રમાણે અમને પણ કાયમી કરી કાયમી રાહે પગાર અને પેન્શન આપવું દેવું જોઈએ। લડત 1992થી ચાલે છે। હાલ માત્ર 105 કર્મચારી કામ કરે છે, જે બધા 4-5 વર્ષમાં નિવૃત્ત થશે। કર્મચારી અગ્રણી દ્વારા સમગ્ર બાબતે જણાવી જો માંગણીઓનું સુખદ વહેલી તકે નિરાકરણ નહીં આવે તો વધુ આશ્ચર્યજનક કાર્યક્રમો કરાશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। મારો 2013માં રિટાયર થઈ, 2014થી 15થી માગતી થઈ ગઈ। બસ હું મારી માનું પૂરું કરતી। તમે ક્યાં નોકરી કરતા હતા? ગવર્મેન્ટમાં। ગવર્મેન્ટમાં કઈ જગ્યાએ? સ્કૂલમાં, નોકુમાં। તો હવે આવી હાલત કેમ છે તમારી? હા તો માગીને કહું છું મને આ કરી મને નર્મદા ભુવનમાંથી જ કીધેલું કે તમે કશું ના આવડે તો કંઈ નહીં, ભીખ માગતો તો આવડે છે ને કે તારથી હું ભીખ માગતી થઈ ગઈ। બેન બા તમે ગવર્મેન્ટમાં નોકરી કરે તો તમને પેન્શન નથી આવતી? ના, 2013માં રિટાયર થઈ પણ એકે પૈસો મળ્યો નથી। કેમ, શું કારણ તમે કીધું? બરું પૈસો પહેલાં પ્રોવિડન્ટ ફંડ જ કંઈ કપાતું હતું। તમે ત્યાં રજૂઆત કરવા ગયા? ના, નથી ગઈ, ત્યારે મને કશી ખબર જ નહોતી પડતી। મને કોઈ કહે તો ખબર પડે। અધિકારીઓ પાસે કેટલી વાર હું ગઈ કે કાયમ કરો પણ કરતા જ નહોતા, એવું જ બોલતા હતા। શું માંગ છે તમારી? હવે તો ભીખ માગીને પૂરું કરું છું। તમારી માંગ છે ને એટલે તમે જ્યાં કામ કરતા હતા? ના, પહેલાં તો બહુ વાસણ કપડાં બહુ જ કર્યા મેં, 40-50 ઘેર કામ કરતી હતી, પણ હવે નથી થતું। રસોઈ બી કરવા જતી હતી, વાસણ કપડાં કરતી હતી, પણ હવે નથી થતું। શું નામ તમારું? પદ્માબેન પટેલ। અમે ગઈકાલથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 570 કર્મચારી હડતાળ પર બેઠા છે અમને કાયમી કરવાના પ્રશ્ન અંગે। હવે એ જે કાયમી કરવાના પ્રશ્ન અંગેમાં એવું છે કે 570 કર્મચારી હતા, હાલ 105 કર્મચારી ફરજ બજાવી રહ્યા છે, અને જે નિવૃત્ત કર્મચારી થયા છે અને અવસાન થયા છે એ નિવૃત્ત કર્મચારીમાંના એક કર્મચારી અમારા જે લગભગ 12 વર્ષથી નિવૃત્ત થઈ ગયેલા છે, અને કોર્પોરેશન શિક્ષણ સમિતિ એને પેન્શન નહીં આપતા અમારા કર્મચારીને, ગવર્મેન્ટ કર્મચારીને 4 રસ્તા પર ભીખ માગીને એનું ઘર નિર્માણ કરવાનો દિવસો આવ્યા છે। મને કશું મળતું હોય મારો મહેનતનો ફળ તો એ મારો ગુજરાત કરું, નહીં તો મરી જવાનું જેવું થઈ ગયું, પાગલ થઈ ગયું।